વધુ એક મહત્વના સમાચાર અન્ન ત્યાગ કરી ચૂક્યા હતા પદ્મિની બા। રાજકોટથી જે જાણકારી છે તે પ્રમાણે પદ્મિની બાની તબિયત નાદુરસ્ત છે, તબિયત લથડી ગઈ છે। રાજકોટ મહારેલી દરમિયાન લથડી તબિયત, રેલીમાં ચાલતા ચાલતા તબિયત લથડી ગઈ। છેલ્લા 4 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો। રેલીમાં તેઓ ચાલી રહ્યા હતા અને અચાનક જ તબિયત નાદુરસ્ત થઈ ગઈ હતી, જેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। મહારેલી રાજકોટમાં જે યોજાય તેમાં પદ્મિની બા પણ જોડાયા હતા। અન્નના ત્યાગ સાથે તેઓ સતત આ વિરોધ જે છે તે કરી રહ્યા જોવા મળ્યા હતા, પરંતુ નાદુરસ્ત તબિયત થતા તુરંત જ ઢળી પડ્યા હતા અને ત્યારબાદ તેઓને ચાલુ રેલીમાંથી તબિયત લથડવાને કારણે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। અન્નનો ત્યાગ છેલ્લા 4 દિવસથી તેઓ કરી ચૂક્યા હતા અને ફક્ત એક જ માંગ હતી કે જ્યાં સુધી હવે ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તેઓ અન્નનો એક પણ દાણો મોઢામાં નહીં નાખે, જેના કારણે આ તબિયત લથડી હોવાની હાલમાં જાણકારી છે। અચાનક જ બેહોશ થઈ ગયા હતા। સમાજ તરફથી જે મોટી સંખ્યામાં રેલી યોજાઈ હતી, ક્ષત્રિય સમાજના લોકો તેમાં ઉપસ્થિત હતા। તે દરમિયાન પદ્મિની બા પણ આ રેલીમાં જોડાયા હતા, આવેદનપત્ર આપવા માટે કલેક્ટર પાસે ગયા હતા। એ દરમિયાન કેસરિયા સાડીમાં મહિલાઓ અને કેસરિયા સાફામાં પુરુષો આવ્યા હતા। જય ભવાની જય માતાજીના નારા લાગી રહ્યા હતા અને એ દરમિયાન અચાનક જ પદ્મિની બાની તબિયત લથડી હોવાની જાણકારી છે, જેઓને હાલમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે।